In the heart of Bhuj, a unique initiative is underway to restore habitats and conserve biodiversity. Led by Homes in the City, a collective effort by civil society organizations of Bhuj, Sahyog One focuses on creating green belts and planting native species to revive the local ecosystem. Guided by HIC's commitment to environmental and ecological sustainability, these efforts have transformed the city's landscape. Over the last 5 years, with active community engagement, more than 10,000 native plants have flourished, embodying the power of collective action in conserving biodiversity for future generations. જેની શરૂઆત ફેબ્રુઆરી 2023થી ડૉક્ટર પંકજભાઈ એમના માર્ગદર્શન તળે આ જગ્યાનું અમે નિરીક્ષણ કર્યું. ત્યારબાદ દાતાશ્રીઓ સુરેન્દ્રસિંહ, ઘનશ્યામસિંહ એમના સહયોગથી આ જમીન લેવલિંગનું કાર્ય કર્યું આપણે. ત્યારબાદ 2/9/2023 અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજુબાજુના રહેવાસીઓ તથા પ્રકૃતિ પ્રેમી માણસો દ્વારા. કચ્છમાં જે રીતે અલગ અલગ ઇકોસિસ્ટમ પરિસર તંત્રો આવેલા છે, જે રીતે ઘાસિયા જમીનના મેદાનો છે, કાંટાળા જંગલો છે, ચેરિયાના મોટા મોટા જંગલો આપણી પાસે આવેલા છે, જલપ્રાવિત વિસ્તારો છે, રણ ઇકોસિસ્ટમ છે, એ રીતે ભુજની આજુબાજુ પણ આ બધી ઇકોસિસ્ટમ અથવા પરિસર તંત્રો આવેલા છે. તો સહયોગ વનમાં આપણે એવો પ્રયાસ કર્યો છે કે બાજુમાં જે ખારી નદી જાય છે એનું જે ઇકોસિસ્ટમ છે અને ત્યાંના જે ઝાડ પાન છે વધુમાં વધુ અહીંયા કેવી રીતે ઉગે અને સાથે સાથે આપણે મેડિસિનલ પ્લાન્ટ અને અમુક એવી નાશ પામતી જે જાતો છે કચ્છની એને પણ ઉગાડવાનો પ્રયાસ કર્યો છે. એટલે જે રોપા અવેલેબલ હતા વન વિભાગ પાસે, તો વન વિભાગનો પૂરેપૂરો આમાં મળ્યો છે અમને સહકાર, અને જે રોપા અવેલેબલ નતા એના બિયારણ લાવીને આપણે બિયારણથી પણ છંટકાવ કર્યો છે. એટલે મુખ્ય જે જાતો અહીંયા જોવા મળતી હતી પહેલા, એ જ જાતો કેવી રીતે ફરીથી આ જંગલમાં આવે, તો એના માટે લોકોનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને લોકો જ આને નિભાવી રહ્યા છે. એટલે મુખ્ય જે જાતો